અત્યારે જે સાહેબે કીધું કે પૈસા ના હોય તો સૂર્ય, પૈસા હોય તો સુરેશભાઈ, એના પરથી મને કહેવત યાદ આવે છે કે નાણાં વગરનો નાથિયો, નાણાં વગરનો નાથિયો નાળે નાથાલાલ. બરાબર, નાણાં હોય તો નાથાલાલ કે, ના હોય તો નાથિયો કે. તો આપણે પૈસા કમાવવું જરૂરી છે. આપણે એક જવાબદાર નાગરિક થવા જોઈએ ત્યારે પૈસો હોવો ખૂબ જરૂરી છે. અને હું આ જ સ્કૂલનો માજી વિદ્યાર્થી છું અને આ જ વિસ્તારનો છું. મને અહીંની જે પરિસ્થિતિ છે યુવાનોની એ મને ખબર છે. યુવાનો સિટીમાં જાય છે, નથી જતા એવું નહીં, પણ એમને ગામની છે ને મોહ માયા છૂટતી નથી. ટીમલી કૂદવાનું યાદ આવે. શું? ટીમલી, હરવાનું ફરવાનું. બરાબર છે, એ વસ્તુ હોવી જોઈએ જીવનમાં, પણ એ અમુક સમય પૂરતી મર્યાદા છે. પછી ડીશ આવી ગઈ છે મંચુરિયાની. દેખો, હવે અમે જમવાના છે. ચાલો તમને બતાવીએ. ચાલો વિડીયોમાં બને રહો. ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વીપી રાઠવા બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ. અમે હમણાં જઈએ છીએ ખેતર, તમને બતાવું. ચાલો વિડીયોમાં બને રહો. જામફળ કાલે નહીં બતાવી, આજે બતાવું. દેખો, આવી રીતના થઈ હશે, નાના મોટા. દેખો, દેખો આ બાઇક લઈને જવાનું છે ખેતર. ચાલો વિડીયોમાં બને રહો, તમને બતાવું. પલ્લાવ મારવાનો છે અમારા ખેતરમાં આજે. દેખો, ચાલુ જ છે. હવ આજે કવાંટ જવા નીકળી ગયા છે. તમને બતાવું, રોડ પર આવી ગયા છે તવા ડેપો. ચાલો કવાંટ જઈને તમને બતાવીએ, વિડીયોમાં બને રહો. ચાલો બને રહો આજના બ્લોકમાં.
બધા અહીં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આવ્યા છે બધાનો હાર્દિક આમંત્રણ છે અને હું આભાર માનીશ ફાધર મેન હસમુખભાઈ છે ડોન બોસ્કો સંસ્થા છે જેમણે અહીંયા અમને ઇન્વાઇટ કર્યા છે. તો મારે એક કહેવતની શરૂઆત કરવી છે તમારા બધા માટે. એક કહેવત છે, નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. કદાચ આજની જનરેશન કદાચ નહીં ખબર હોય પણ મંચ પર ઉપસ્થિત બધાને ખબર હશે કે એનો મતલબ શું છે. તમે જ્યારે પૈસા કમાવો ને તો તમારી વેલ્યુ વધી જાય અને અહીંયા જેટલા પણ બેઠા છે મંચ ઉપર એ બધાને તમને પૈસા કમાવાની તક આપવા માટે બેઠા છે જેટલા પણ હાજર છે. એટલે ધારો કે વાત છે, તમારા ગામમાં કોઈક સુરેશ નામનો છોકરો હોય, પૈસા ના કમાય તો શું થઈ જાય? પણ એનું નામ સૂર્યો. સાચી વાત છે કે નહીં? તો પૈસા કમાતો હોય તો સુરેશ કુમાર, સુરેશ સર, સુરેશભાઈ, પૂરું નામ બી બોલાય, આગળ પાછળ ભાઈ, કુમાર, શ્રી બધું જ લાગે. એટલે આ જે વસ્તુ છે ને આ એક કહેવતમાં આવી ગયું. હવે તમારી ઉંમર થઈ ગઈ છે પૈસા કમાવાની, અત્યારે નહીં કમાવો બહુ લેટ થઈ જશે. એટલે અત્યારે ખરો સાચો સારો સમય છે. ભારતમાં જો ઘણા મીડિયા વાળા એવું છાપતા હોય છે, એટલે બેઝિકલી હું મીડિયામાંથી આવું છું, મારું હિસ્ટ્રી મારું જે પણ છે બેકગ્રાઉન્ડ મીડિયાનું છે. ઘણા લોકો પેપરમાં બી છપાતું હોય છે કે ભારતમાં બેરોજગારી છે. નથી, હું નથી માનતો કે બેરોજગારી છે. કારણ કે હું એટલી એડવર્ટાઇઝમેન્ટ મારા ન્યૂઝપેપરમાં એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ છપાઈ છે. અહીંયા મુનિ સેવા આશ્રમમાં એઝ એ પ્લેસમેન્ટ ઓફિસર એટલા બધા વિદ્યાર્થીઓને હું પ્લેસ કરું છું. દર મહિને 100 થી 150 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ કરું છું. છતાં પણ કંપનીઓ મારી પાસે હજુ પણ માંગે છે મેન પાવર, કે હજુ પણ તમારી પાસે વિદ્યાર્થીઓ હોય તો આપો. એટલે વિચારી લો કે ભારતમાં બેરોજગારી નથી, એમની પાસે માણસની જરૂર છે અને તમે એ જ માણસ છો. તમે એ જ સ્કિલ તમારી પાસે છે. તમે જાતે પૈસા કમાઓ, જાતે ઘરવાળાને મદદરૂપ થાઓ. આ સમય છે તમારું શું કે કમાવાનો. હવે હું તમને મારી સંસ્થા વિશે માહિતી આપીશ. મુનિ સેવા આશ્રમ એક NGO છે. એની અલગ અલગ 10 જેવી અલગ અલગ બ્રાન્ચ છે. કૈલાસ કેન્સર હોસ્પિટલ એશિયાની 12th બેસ્ટ કેન્સર હોસ્પિટલ અને ગુજરાતની 4th બેસ્ટ કેન્સર હોસ્પિટલ કહી શકીએ. આપણી પાસે ગૌશાળા પણ છે જેમાં 900 ગીર ગાયો છે. અનાથ આશ્રમ છે. મેન્ટલી ડિસેબલ એટલે કે જે મન બુદ્ધિ હોય ધરાવતા બાળક હોય એ ભગિની આશ્રમ પણ છે. સિનિયર સિટીઝન માટે પણ છે વૃદ્ધાશ્રમ. એવી રીતે પ્રાઇમરી સ્કૂલ માટે પણ એકલવ્ય સ્કૂલ છે અમારી પાસે અને હાયર સેકન્ડરી અથવા તો એનાથી વધારે 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ માટે અમે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ચલાવીએ છીએ, જ્યાં અમે તમને સ્કિલ આપીશું. 4 થી 8 મહિનાના અલગ અલગ સ્કિલના કોર્સ છે. એ તમે કોર્સમાં પાર્ટિસિપેટ કરો અને એના બાદ અમે 100% નોકરી અપાવીશું. 100%. આજ સુધી છેલ્લા 16 વર્ષમાં અમે 6000 થી વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવી ચૂક્યા છીએ. અને અમારા પ્લેસમેન્ટ પાર્ટનર છે L&T, આદિત્ય બિરલા, બાંકો, ઘણી બધી કંપનીઓ છે એવી, વોલ્ટાસ, ગૌતમ સ્ટેનલેસ સ્ટીલ. એટલે તમે આ બધા કોર્સમાં પાર્ટિસિપેટ કરો અને અમારી લાયકાત બહુ જ ઓછી છે પાર્ટિસિપેટ કરવાની. 8 પાસ, 8 ફેલ, 10 પાસ, 10 ફેલ, 12 પાસ, 12 ફેલ અથવા તો કોલેજ જે પણ હશે. અને અલગ અલગ કોર્સ છે અને ફી એકદમ ઓછી છે. NGO છે એટલે છોકરીઓ માટે ફક્ત 2500 રૂપિયા, છોકરા માટે ફક્ત 3000 રૂપિયા. એમાંથી 1000 રૂપિયા અમે કોર્સ પત્યા બાદ પાછા આપી દઈશું, ડિપોઝિટ તરીકે લઈએ છીએ. અને જે બાકીના પૈસા રહ્યા એમાં અમે તમને 1250 રૂપિયા એક્ઝામ ફીના લઈએ છીએ અને બાકીના જે 300 જે પણ રહ્યા પૈસા એ અમે તમારા કપડા અને જે ડ્રેસ આપીએ છીએ એના લઈએ છીએ. અને પાસ થયા બાદ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્કિલ ઇન્ડિયાનું સર્ટિફિકેટ પણ તમને મળશે અને પ્લસ મેધાવી યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળશે. એટલે આ શું કહેવાય, ઘણી બધી તમારી પાસે ઓપ્શન રહેશે. આજે તમે આ ઘણી બધી કંપનીઓ આવી છે, તમે દરેક જગ્યાએ જાઓ અને દરેકના બેનિફિટ જાણો. તમને જે યોગ્ય લાગે એ દિશામાં તમે આગળ વધો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. બિરાજમાન તમામ મહાનુભાવો તેમજ અલગ અલગ જગ્યાએથી આવેલ તમામ યુવાનો, છોકરા છોકરીઓ, વધારે હું સમય નહીં લઉં પણ અત્યારે જે સાહેબે કીધું કે પૈસા ના હોય તો સૂર્યો, પૈસા હોય તો સુરેશભાઈ, એના પરથી મને કહેવત યાદ આવે છે કે નાણાં વગરનો નાથિયો, નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. બરાબર? નાણાં હોય તો નાથાલાલ કે, ના હોય તો નાથિયો કે. તો આપણે પૈસા કમાવવું જરૂરી છે. આપણે એક જવાબદાર નાગરિક
થવા જઈએ ત્યારે પૈસો હોવો ખૂબ જરૂરી છે. અને હું આ જ સ્કૂલનો માજી વિદ્યાર્થી છું અને આ જ વિસ્તારનો છું. મને અહીંની જે પરિસ્થિતિ છે યુવાનોની એ મને ખબર છે. યુવાનો સિટીમાં જાય છે, નથી જતા એવું નહીં, પણ એમને ગામની છે ને મોહ માયા છૂટતી નથી. ટીમલી કૂદવાનું યાદ આવે. શું? ટીમલી હરવાનું ફરવાનું બરાબર છે, એ વસ્તુઓ હોવી જોઈએ જીવનમાં, પણ એ અમુક સમય પૂરતી મર્યાદા છે. પછી આપણું જે ભવિષ્ય છે એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. તો વધુ સમય ના લેતા મારે તમને એટલું જ કહેવાનું કે તમારા આંગણે ગંગા આજે વહે છે. ડૂબકી લગાવી ના લગાવી તમારા હાથની વાત છે. ઘણાને હું ફોન પર કીધું છે કે તમે આવો. ઘણી વખત ઇન્ટરવ્યુ માટે તમારે બહાર જવાનું થતું હોય, વડોદરા, અમદાવાદ, મોટી સિટીઓમાં. આજે તમારી સામે આવ્યા છે તો તમે એનો પૂરેપૂરો લાભ લેજો. બરાબર છે? અને તમે જ્યારે એમાં કદાચ સક્સેસ જાઓ, તમે જોબ પ્લેસમેન્ટ મળી જાય તો તમે ત્યાં સારી એવી મહેનત અને સારું કામ કરીને તમારી પોતાની જે છબી છે એને બતાવવાની છે. તો સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને ફાધર શ્રી મયંક સાહેબનો ખૂબ જ આભારી છું કે આજે અહીંયા અંતરે અમને આમંત્રણ આપી અને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે. અને આપ સર્વનો જે આવ્યા છો કેન્ડિડેટ્સ પણ એમનો પણ આભાર માનું છું. અને અહીંયા જે ઓપોર્ચ્યુનિટી તમારી માટે છે એને તમે કેચઅપ કરો. અને આટલી બધી સંસ્થા છે સારી, બરોબર ઓપોર્ચ્યુનિટી આપે છે તમને જોબની, ટ્રેનિંગની, તો એ લઈ અને તમે ખૂબ જ આગળ વધો એવું વિનંતી છે આપને. અને અહીંયા ઘણી સારી સારી કંપની છે, બધા એમના રિપ્રેઝેન્ટેટિવ્સ આવ્યા છે. તો એટલું જ હું કહેવા માંગુ છું કે ફરીવાર આપ સર્વનો આભાર. અને આપને વિનંતી છે કે આપ દરેક એમાં રજીસ્ટ્રેશન કરી અને જે તે વ્યક્તિ છે એની જરૂરિયાત પ્રમાણે એને ટ્રેનિંગ અને જોબનું કાર્ય કરે છે. હું રિપ્રેઝેન્ટ કરું છું લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ LNT. અને અમારું ઇન્સ્ટિટ્યૂટ છે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એ વડનગરમાં આવેલું છે. મોદી સાહેબનું ગામ છે વડનગર. ત્યાં અમે લેટેસ્ટ અત્યારે ટેકનોલોજી વાળું કન્સ્ટ્રક્શનને રિલેટેડ ટ્રેનિંગ આપતી સંસ્થા છે. તો ત્યાં બધું ફ્રી ઓફમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ. ત્યાં રહેવાનું, જમવાનું, ખાવાનું બધું જ ફ્રી છે. ડ્રેસ ફ્રી છે અને કોઈ જાતનો ખર્ચો નથી. 2 મહિનાની ટ્રેનિંગ હોય છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે કન્સ્ટ્રક્શનને લગતા વિવિધ ટ્રેડ છે એમાં ટ્રેનિંગ લીધા પછી આપને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને જોબ ઓપોર્ચ્યુનિટી તરત જ તમને નેક્સ્ટ ડેથી જોબ ઓપોર્ચ્યુનિટી LNTમાં વિવિધ સાઇટો ઉપર જ્યાં જરૂરિયાત હોય ત્યાં તમને આપવામાં આવશે. તો ફરીવાર હું બહુ વધારે સમય નહીં લઉં આપનો, અને ખૂબ ખૂબ આભાર માનું છું આપ સર્વનો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. હવે MS માંથી પધારેલા ચંદ્રિક સરને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ કહેશે. મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો, ફાધર મયંક અને ડોન દોસ્તો સંસ્થાના અમે આભારી છીએ. અમે લોકો મહારાજા સયાજી યુનિવર્સિટી વડોદરાથી આવીએ છીએ. આજે તમે જ્યારે જોબ માટે આવી રહ્યા છો તો અમે એક બીજી તક આપણી માટે લઈને આવ્યા છે. 12મા ધોરણ પછી MS યુનિવર્સિટીમાં જે સરકારી અભ્યાસક્રમો ચાલે છે, જેની ફી 10,000 બહેનો માટે અને 11,000 ભાઈઓ માટે છે, એવા કોર્સીસ માટે અમે તમારું રજિસ્ટ્રેશન માટે આગળ આવ્યા છે. તમને ખબર છે કે ગામની અંદર બહેનોને, ભાઈઓને, યુવાનોને ઘણા બધા પ્રશ્નો હોય છે. એ અભ્યાસના હોય, કે રોજગારીના હોય, કે ગામના બીજા કોઈ પણ સામાજિક પ્રશ્નો. તેમાં કામ કરવા માટે માણસોની જરૂર હોય છે. સ્વયંસેવી સંસ્થાઓ તો કામ કરે જ છે, પણ જો આપણે વ્યવસ્થિત રીતે એમાં કામ કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણે પ્રશ્નોને નિરાકરણ લાવી શકીશું. અમારો જે કોર્સ છે એ આવી રીતે તમને તૈયાર કરે છે કોર્સ માટે. બીજો જે અમારો અભિગમ છે કોર્સમાં એ કમ્યુનિકેશનનો છે. એટલે એકબીજા સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ તેને કમ્યુનિકેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તમને અત્યારે ખ્યાલ હશે કે જર્નલિઝમ હોય, માસકોમ હોય, AI અત્યારે આવી રહ્યું છે, તો એમાં પણ નવી નવી રોજગારીની તકો ઊભી થઈ છે. પણ પરિસ્થિતિ એવી છે કે એની માટે જે જરૂરી માણસો જોઈએ, અથવા જે એની માટે સ્કિલ મેનપાવર જોઈએ, માણસો જોઈએ એ ઓછા છે. કેમ? કારણ કે અભ્યાસ ઓછો. અને અત્યારે જો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નજર કરીએ અથવા બાકી યુનિવર્સિટીમાં નજર કરીએ તો એ કોર્સીસની ફી લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા હોય છે. અને એ સામાન્ય વર્ગના માણસ હોય એ એમને એ લોકો આપી શકતા નથી. એટલે MS યુનિવર્સિટીમાં આ જ કોર્સમાં અમે એડમિશન્સ આપીએ છીએ. અને બહેનો માટે જેમ કીધું એ કોર્સમાં 1 વર્ષની જે ફી છે એ 10,080 અને ભાઈઓ માટે 11,280 જેટલી ફી છે, જે પણ આખા વર્ષની છે. સાથે સાથે અમારા ત્યાં 4 લેબ છે,
જેમાં એક્સપેરિમેન્ટ કરવાના હોય કે તમારે પ્રેક્ટિકલ કોર્સિસ કરવાના હોય એ પણ કરી શકો છો. ગ્રાફિક મીડિયમ, તમે અત્યારે જે આ બધા પોસ્ટર જોઈ રહ્યા છો એ ગ્રાફિક મીડિયમનો ભાગ આ મને તેમને ત્યાં શીખવાડે છે. અને એની માટે કોમ્પ્યુટર વગેરે જે હોય એની માટે તમારે કશું આપવાનું નથી. બીજું જે ખાસ અત્યારે યુવાનો સૌથી વધારે તૈયાર થઈ રહ્યા છે કે પોતાનો ધંધો શરૂ કરવા, નાનો મોટો ધંધો શરૂ કર્યો છે. હવે ધંધો જ્યારે શરૂ કરવાનો હોય તો એની માટે એક મારી પાસે આઈડિયા હોવો, એ આઈડિયા કેવી રીતે લાવવો, બેંકમાંથી લોન કેવી રીતે લેવી, એની પ્રપોઝલ કેવી રીતે કરવાની, કંપનીને કેવી રીતે અપ્રોચ કરવા, ગામમાં જ મારે નાનો ધંધો શરૂ કરવો છે અથવા ઓનલાઈન કંઈ વેચવું છે, એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ હોય, કેવી રીતે વેચી શકાય. તો આ પણ આનું જે સંપૂર્ણ જ્ઞાન છે એ અમારા કોર્સિસ થકી તમને મળે. એટલે જે વિદ્યાર્થીઓ જે ભાઈઓ બહેનો અહીંયા આગળ આવે છે અને એમણે 12મું ધોરણ પાસ કરેલું છે, એ ભલે આર્ટ્સમાં કર્યું હોય, સાયન્સમાં કર્યું હોય કે કોમર્સમાં કર્યું હોય, અંગ્રેજી વિષય સાથે જો તમે પાસ કર્યો છે તો MS યુનિવર્સિટીના દરવાજા તમારા માટે ખુલ્લા છે. મારી પાસે 80 સીટ્સ છે અને દુઃખ સાથે ફાધર કહેવું પડે કે ગામડાના વિસ્તારના જે ભાઈઓ છે અથવા બહેનો છે એ આ કોર્સની વિશે જાણતી કે MS યુનિવર્સિટીમાં 10,000માં આવો કોઈ કોર્સ આવે, બરાબર. અમારો અહીંયા આગળ પ્રયત્ન એવો છે કે તમે આવો, અમને મળો, કોર્સની વધારે જાણકારી લો અને જો તમારે એડમિશન્સ લેવું હોય તો તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન જે સરકારની વેબસાઇટ છે ચિકાસ, એના માટે પણ અમે તમને મદદ કરીએ. અમારે ત્યાં હોસ્ટેલની પણ વ્યવસ્થા છે, એ ઉપરાંત ટેબલ સ્પોર્ટ્સમાં કોઈ વિદ્યાર્થીઓ જવા માંગતા હોય તેની પણ વ્યવસ્થા છે. અને આ બધું નોમિનલ રેટમાં છે. પ્રાઇવેટમાં તમે જોશો તો ઘણો બધો ખર્ચ છે અને એ ના થવો હોય તો તમે આમાં અમારા કોર્સીસમાં તમે એડમિશન લઈ શકો. બીજું કે કોર્સ અત્યારે તમે જોબ માટે આવ્યા છો, જો તમે થોડું વધારે ભણી લેશો તો મને લાગે છે તમે ત્યાંથી અહીંયા સુધી આવી શકો અને આ જે હરોળ છે એમાં પણ થશે. ઘણીવાર અમારા મેન્ટર હોય કે જેમને શીખવાડતા હોય એમ કે જો ભણવાની તક ના મળે તો એ ઘણીવાર આપણું નસીબ હોઈ શકે અથવા આપણી પરિસ્થિતિ હોઈ શકે છે અથવા અન્યાય હોઈ શકે છે, પણ ભણવાની તક મળે અને જો ના લો તો મારાથી મોટો મૂર્ખ કોઈ નહીં, એવું અમને અમારા વડવાઓ કહેતા હતા. એટલે અત્યારે આપણે એવું સમજીએ કે મારે મૂર્ખની કેટેગરીમાં નથી આવવું, મને જો તક મળે છે તો હું જરૂરથી એમાં જઈશ. થેન્ક યુ. સરનો આભાર. હવે ધીરન સરને વિનંતી કરીએ કે તેઓ બે શબ્દ અહીંયા આવીને રજૂ કરે. ડોન બોસ્કો અને ફાધર ખૂબ આભાર આપનો કે અમને ઓપોર્ચ્યુનિટી આપી હે ને કે તમારી સમક્ષ અમે ઊભા રહી શક્યા અને સાથે હે ને કે તમને પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અમે મદદરૂપ થઈ શકીએ હે ને. અહીંયા ઘણા લોકો છોકરીઓ છે, છોકરાઓ છે હે ને, તો હું રિપ્રેઝેન્ટ કરું છું એવેન્યુ સુપરમાર્ટ લિમિટેડ ડીમાર્ટ, જે તમે ઘણા લોકો જાણતા હશો. તમારામાંથી હે ને, તમારા ગામમાંથી ઘણા લોકો જોડાયેલા છે હે ને, જે ઉજ્જવળ ભવિષ્ય માટે ડીમાર્ટની અંદર જોડાઈ ગયા છે. ડીમાર્ટ એક નાના શબ્દોમાં કહીશ તો એવી જીવન જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે જે તમે ગામની અંદર અલગ અલગ દુકાનોમાં જોવા મળતી હશે, એ દરેક વસ્તુ એક છતની અંદર આપણે વેચી રહ્યા છે. સુપરમાર્કેટ મોટો મોલ છે જ્યાં આગળ આપણે કાર્યરત છે હે ને. બરોડાની અંદર 9 એવા સુપરમાર્કેટ છે, ગુજરાતની અંદર 76 એવા સુપરમાર્કેટ છે અને ઇન્ડિયા લેવલ પર 500 એવા સુપરમાર્કેટ થઈ ગયા છે હે ને. તો તમારા જેમ જે ભણે છે, જે 10 પાસ છે, 12 પાસ છે, જે કોલેજ ભણી રહ્યા છે હે ને, એ લોકો માટે ઘણી ઉજ્જવળ તક છે. તમે ઓન જોબ હે ને, ઓન જોબ ટ્રેનિંગ લઈ શકો છો. પહેલા દિવસથી તમારી જોબ સ્ટાર્ટ થઈ જશે હે ને. તમે તમારું ભવિષ્ય કેમ ઉજ્જવળ છે કે અમે જે ઓફિસરો બનાવીએ છીએ, મેનેજરો બનાવીએ છીએ, એ તમારામાંથી જ આગળ વધારીએ છીએ હે ને. ગયા વખત મારો જે એરિયા છે એની અંદરથી આપણે 125 હે ને તમારા જેમ કર્મચારી જે જોડેલા હતા એને ઓફિસર બનાયા ને એવી રીતના જ આગળ ઓફિસમાંથી મેનેજર બનાયા. જો તમારે ઉજ્જવળ તક જોઈતી હોય, ભવિષ્ય બનાવવું હોય હે ને, અને ઘર જેવું વાતાવરણ જોઈતું હોય તો આ એક મોકો છે, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે હે ને, કે તમે સારી મહેનત કરીને ઉજ્જવળ ભવિષ્ય તમારું બનાવી શકો. થેન્ક યુ. આવતા અમે જવાર બોક્સમાં હવે નાસ્તો કરવા ઉતરીએ, તમને બતાવીએ આગળ. મેં શિવમ પછી ધર્મેશ બધા બહુ બધા છે. ચાલો વિડીયોમાં બને રહો, તમને બતાવીએ જવાર બોક્સમાં શું ખાઈએ એ. ચાલો અંદર જઈને બતાવીએ. जवाहर बॉक्स देखो, देख लिए यहाँ पर कुछ नहीं है. चलो
देखो आ धर्मेश जयलो हिना शिवम अंदर केवू से देखो આવી રીતનું છે અમારી ડીશ બનીને આવે એટલે તમને બતાવીએ ધર્મેશ ફોટા પડાવે શિવમ પાડે આજે અમે પહેલી વાર આવ્યા છે અહીં દેખો બહારનું તમને પછી બતાવીએ ઉપર આવી રીતનું છે ડીશ આવી ગઈ છે મંચુરિયાની દેખો હવે અમે જમવાના છે ચાલો તમને બતાવીએ ચાલો વિડીયોમાં બને રહો દેખો હવે અમે જમી લીધું છે શિવમ પાણી પીવે આ દેખો જઈ લો કેવો ફાલે હા પોટા પાડે મંચુરિયા ખાધા આ બાજુનું દેખો ચાલો વિડીયોમાં બને રહો તમને બહાર જઈને બતાવ્યું બહારથી આવી રીતનું દેખાય છે દેખો આ બાજુ ખાટલા પડ્યા છે આ છે ગાડાનું પૈડું આ છે જોહાર બોક્સનો લોગો આ છે શિવમ પેલી બાજુ બનાવેલું છે દેખો આ બહારનું વાતાવરણ દેખો આ થર્મિસ देखो ચાલો વિડીયોમાં બને રહો તમને બતાવીએ હવે અમે જવાના છે ઘરે ચાલો વિડીયોમાં બને રહો અહીંયા દેખો બધા અમુક ખાઈ લીધું કમ્પ્લીટ ચાલો વિડીયોમાં બને રહો આ ધર્મેશ આ જયલો આ શિવમ આ હિના દેખો હવે અમે જઈએ ઘર આજનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને વિપિન રાઠોડ બ્લોગ ચેનલમાં નવા વિડીયો આવતા રહેશે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છે ચાલો કાલે નવા બ્લોગમાં મળીએ